હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હમણાં જ થોડાક સમય પહેલાં આપણને ખ્યાલ છે કે 12th સ્ટાન્ડર્ડની બધી પરીક્ષાઓ સમાપ્ત થઈ છે અને એટલું જ નહીં, આ 12માની પરીક્ષાઓનું પરિણામ પણ આવી ચૂક્યું છે. હવે થાય છે શું કે વિદ્યાર્થીઓ આ પરિણામ આવ્યા પછી અનેક અસમંજસમાં ફસાયેલા હોય છે કે સર, હવે આ 12મા પછી અમે કરીએ શું? અમે કોલેજમાં એડમિશન લઈશું તો કોલેજની સાથે અમે એવું શું કરી શકીએ કે જેના કારણે આવનારા દિવસોમાં અમારી કારકિર્દીમાં અનેક લાભ થાય. ઇવન ઘણા વિદ્યાર્થીઓ તો પ્લાન પણ કરતા હોય છે કે આપણે યુપીએસસી કે જીપીએસસીની પરીક્ષાઓ આપીશું. તો આવા જે તમારા મગજની અંદર અનેક પ્રશ્નો નિર્માણ થતા હોય છે, એને ધ્યાનમાં રાખીને વેબ સંકુલે કારકિર્દી માટે આપની એક સેમિનાર આયોજિત કર્યો છે. આ સેમિનારમાં વિદ્યાર્થીઓને દરેક મૂંઝવતા પ્રશ્નો, એટલે કે સર આ યુપીએસસી જીપીએસસી હોય છે શું? અમે 12th પછી યુપીએસસી જીપીએસસીની પ્રિપેરેશન કઈ રીતે કરી શકીએ? કોલેજની સાથે તૈયારી કરીશું તો સર આ કોલેજની સાથે તૈયારી કરતી વખતે અમારે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું જોઈએ? એટલું જ નહીં સર, આ પરીક્ષાઓ જે લેવાય છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, એની પેટર્ન શું હોય છે, એનો સિલેબસ શું હોય છે? આવા દરેક તમને મૂંઝવતા પ્રશ્નોના ઉત્તરોને માટે આપણે એક સેમિનારનું આયોજન કર્યું છે. આ સેમિનાર 31 મેના રોજ આયોજિત કરવામાં આવ્યો છે. આ સેમિનારનો સમય રહેશે સવારે 9 થી 12 વાગ્યાનો. પ્લસ આ સેમિનાર આપણે સરઘાસણ ખાતે આયોજિત કરેલું છે. વધારે માહિતી માટે નીચે આપેલા કોન્ટેક્ટ ડિટેલ્સ પર કોલ કરો, પોતાની જાતને સેમિનાર માટે રજીસ્ટ્રેશન કરાવો અને પછી આવો આ સેમિનારમાં આપણે જાણીએ કઈ રીતે આપની કારકિર્દીને લાભ થઈ શકે છે. તો મળીએ આપણે સેમિનારમાં. જય હિન્દ, જય ભારત.